जाने वाले भूल न जाना, लौट के तू आना रे। जाने वाले भूल न जाना, लौट के तू आना रे। बिछे रहेंगे राह में तेरी, व्याकुल नैन हमारे। जाने वाले भूल न जाना, लौट के तू आना रे। जाने वाले भूल न जाना, लौट के तू आना रे। ग्वाल बाल बचपन के साथी, सबसे कान्हा लेत विदाई। कुछ पल में ही हो जाएगी गोकुल की हर गली पर आई, गली पर आई। मन में ले आभार सभी को, अंतिम बार निहारे। जाने वाले भूल न जाना, लौट के तू आना रे। मात यशोदा कठिनाई से अपने आंसू रोक रही है। बेचारी दिल के टुकड़े को बेबस जाते देख रही है, देख रही है। रुक जाओ मत जाओ कान्हा, सबके प्राण पुकारे। जाने वाले भूल न जाना, लौट के तू आना रे। लौट के तू आना रे। किससे जोड़ूंगी पिया, तोड़ के तुमसे प्रीत। राधा, ओ राधा, અહીંયા કેમ બેઠી છે? તારો કૃષ્ણ ગોકુળ છોડીને જઈ રહ્યો છે. જાણું છું લલિતા. જાણી છે અને અહીંયા બેઠી છે તો કૃષ્ણને રોકીશ નહીં. જે રોકાવા માંગતા હોય એમને
જ રોકવામાં આવે છે લલિતા. તો શું કૃષ્ણ તને છોડીને જઈ રહ્યો છે? કેવળ મને જ નહીં, સર્વને, એની મૈયાને પણ. તો શું કૃષ્ણનો પ્રેમ પણ ખોટો હતો? નહીં લલિતા, કૃષ્ણનો પ્રેમ તો સાચો જ છે. આ કેવો પ્રેમ જે સ્વયંની પ્રેયસીને છોડીને અન્ય દેશમાં જઈ રહ્યો છે? પ્રેમ તડપ જ છે લલિતા. તો કન્હૈયો અહીંયા આવીને તને બોલાવવા માટે વાંસળી કેમ વગાડતો હતો? તારા માટે એ રાધા કેમ બન્યો હતો? તારા પ્રેમની પવિત્રતા અને મહત્વ આખા સંસારને જણાવવા માટે એણે અચેત થવાનું નાટક કેમ કર્યું હતું? મારા પ્રત્યે એમનો પ્રેમ સાચો છે, એ જ તો આ સર્વ દર્શાવે છે લલિતા. સાચો પ્રેમ છે તો કેમ જઈ રહ્યો છે? અમે એને જવા નહીં દઈએ, એને રોકશું. તો અમારી સાથે આવ રાધા. કૃષ્ણએ બધાની સામે તારા પ્રેમનો સ્વીકાર કરવો પડશે. ના હું મારા પ્રેમને અપમાનિત કરવા માંગુ છું, અને ના જ મારા પ્રેમીને. તો ગાંડી થઈ ગઈ છે? ઠીક છે, અમે જ જશું. બાદ ગાડી કેમ રોકી? મેં ક્યાં રોકી અક્રૂરજી? તો આપોઆપ ઊભી રહી ગઈ. આમણે રોકી. આપે બળદ ગાડી કેમ રોકી? કૃષ્ણને મથુરા જતા અટકાવવા માટે. અમે કૃષ્ણને મથુરા જવા નહીં દઈએ. પરંતુ શીઘ્ર અમારે મથુરા પહોંચવાનું છે. તો તમે જાઓ ને, કોણે રોક્યા છે તમને? બસ કૃષ્ણને બળદગાડીથી ઉતારી દો. હું કૃષ્ણ વિના મથુરા નહીં જાઉં. અમે પણ કૃષ્ણ વગર નથી જીવી શકતા અક્રૂરજી. આપ ખસી જાઓ, હું કૃષ્ણને મથુરા લઈને જ જઈશ. જો અમે ન ખસ્યા તો શું આપ અમારા પર શસ્ત્ર ચલાવશો? જો આપ કૃષ્ણને નહીં, અમારા પ્રાણને લઈ જઈ રહ્યા છો.
મારો આત્મા લઈ જઈ રહ્યા છો. કૃષ્ણના જતા જ ગોકુળના પ્રાણ નીકળી જશે. કોઈને પણ જીવનમાં કોઈ રુચિ નહીં રહે. યદિ આપની આ જ જીત છે કે આપ કૃષ્ણને લઈને જ જશો, તો આપ સ્વયંની જીદ અવશ્ય પૂર્ણ કરો. પરંતુ અમારા ઉપરથી ગાડી ચલાવીને. હું હાથ જોડી રહ્યો છું. અમે પણ હાથ જોડીએ છીએ. આપ એકલા મથુરા જાઓ. હું વિવશ છું. કૃષ્ણને ધનુષ સમારોહમાં લાવવા માટે મને રાજ આજ્ઞા છે. રાજ આજ્ઞા આપને છે, કૃષ્ણને નહીં. મને મારા માતા પિતાની આજ્ઞા છે. અરે વાહ, અમારા ઘરમાં માખણની ચોરી કરવા માટે શું તમે મૈયા અને નંદરાયજીની આજ્ઞા લીધી હતી? છતાંય તમે માખણની ચોરી કરતા હતા ને? તમને પામવા માટે અમે કાત્યાયનીનું વ્રત રાખ્યું હતું. ત્યારે નદીના કિનારે સંતાઈને અમારા વસ્ત્રો ચોરી કરવા તમે માતા પિતાની આજ્ઞા લીધી હતી? અમે જ્યારે અમારું દૂધ દહીં લઈને મથુરામાં વેચવા જતા હતા ત્યારે તમે અમારો માર્ગ રોકતા હતા. શું ત્યારેય તમે માતા પિતાની આજ્ઞા લીધી હતી? વાંસળી વગાડીને અમને સર્વને ભ્રમિત કરતા હતા. શું વાંસળી વગાડીને અમને મોહિત કરવા માટે આપે યશોદા મૈયાની આજ્ઞા લીધી હતી? જો અમને સૌને છોડીને તમારે કોઈ પણ બહાને જવું જ હતું તો તમે અમારી સાથે પ્રેમ કર્યો જ કેમ? પ્રેમ શું હોય છે? પ્રેમ એક અનુભૂતિ છે, ઈશ્વરીય કૃપાનો સાક્ષાત્કાર છે. પ્રેમ હૃદયથી હૃદયને જોડવા વાળો એક પવિત્ર સંબંધ છે. પ્રેમ એક સુંદર સ્વપ્ન છે. પ્રેમ સમર્પણ છે, ત્યાગ છે. તો શું હૃદયનો હૃદયથી જે સંબંધ છે એ આપ તોડવા ઈચ્છો છો? અમે જે પ્રેમનું સુંદર સ્વપ્ન જોઈ રહ્યા છીએ એ તમે તોડવા માંગો છો? તમે હવે શું કરશો કાન્હા? હજી કયો ત્યાગ તમે અમારી પાસે ઈચ્છો છો? આપ સૌ મોહગ્રસ્ત થયા છો. મોહ? આપ આને મોહ કહો છો? આપ સૌ એમ સમજી રહ્યા છો કે મારા ગોકુળ છોડીને જવાથી પ્રેમનું બંધન નહીં રહે. શું કહ્યું તમે કાન્હા? તમે કૃષ્ણ સાથે ક્યારેય પ્રેમ કર્યો જ નથી. કેવી નિર્દયતાથી કહી રહ્યા છો તમે કાન્હા? તમે અમારા પ્રેમને જાણી ન શક્યા કાના.
અમે જેટલો પ્રેમ સ્વયંને કર્યો છે એનાથી કેટલોય અધિક અમે તમને પ્રેમ કર્યો છે કાન્હા. અને આપ કહો છો અમે પ્રેમ કર્યો જ નથી. જ્યારે તમે અમને દેખાતા નહોતા ત્યારે અમારા હૃદયને કેટલી પીડા થતી હતી. અમે પ્રેમને સમજી જ ન શક્યા. આપ મથુરા જવાના છો એ વિચારીને અમને બધાની જે દુઃખ થઈ રહ્યું છે, જે પીડા થઈ રહી છે અને જે રડવું આવે છે, એ શું પ્રેમ નથી? કૃષ્ણ, અમારા પ્રેમનું અપમાન નહીં કરો. નહીં, અશ્રુ, દુઃખ, પીડા, વિલાપ, રસ્તો રોકવો આ પ્રેમ નથી, આકર્ષણ છે. જેને આપ મોહ કહી રહ્યા છો એ જ પ્રેમ છે. અમે રસ્તો રોક્યો હતો એટલા માટે કેમ કે અમે વિવશ હતા. પ્રેમમાં વ્યવસ્થા નથી હોતી. પ્રેમમાં હોય છે વિશ્વાસ. પ્રેમમાં હોય છે શ્રદ્ધા. પ્રેમમાં હોય છે આસ્થા. પ્રેમમાં હોય છે ભક્તિ. તો શું આપ સમજી રહ્યા છો અમે આપ પર વિશ્વાસ નથી કરતા? શું અમારી તમારા પર શ્રદ્ધા, આસ્થા, ભક્તિ નથી? જો હોત તો આ પ્રકારે મારો માર્ગ ના રોક્યો હોત. અમારા પ્રેમ પર શંકા, સંદેહ અને આ અવિશ્વાસ ન દેખાડો. આપ દુષ્ટ છો કૃષ્ણ, આપ દુષ્ટ છો. શું આ જ અમારા પરનો પ્રેમ છે? શું અમને તડપાવવામાં તમને આનંદ મળે છે? સત્ય કહું તો હું પ્રસન્ન છું. હું આનંદિત છું. આપ સૌનો પ્રેમ જોઈને હું ગદગદ થઈ ગયો. કૃષ્ણ, જો આપ સર્વે મારો માર્ગ ન રોક્યો હોત તો હું એમ સમજેત કે તમારામાંથી કોઈ પણ મને પ્રેમ નથી કરતું. પરંતુ આપ સૌએ મને મથુરા જતા રોક્યો કેમ કે આપ સૌ મને પ્રેમ કરો છો, મારા પર શ્રદ્ધા રાખો છો. પ્રેમ એક તપસ્યા છે જે તમે શુદ્ધ ભાવથી કરો છો. તો અમને આ તપસ્યાનું ફળ આપો કાન્હા. આપ મથુરા ન જાઓ. પ્રેમ નિસ્વાર્થ જ હોય છે. પ્રેમ કર્તવ્ય કરવાથી રોકતો નથી, કિંતુ કર્તવ્ય પાલન કરવા માટે પ્રેરણા આપે છે. શું આપ સૌ એમ ઈચ્છો છો કે હું મારા કર્તવ્ય પાલનથી મોઢું ફેરવી લઉં? ના કાન્હા, ના. હું પાછો આવીશ. આપ સૌને મળીશ. અમે આપની પ્રતીક્ષા કરશો કાન્હા. આપના આવવાના માર્ગ પર અમે સદાય પ્રતીક્ષા કરશું.
જય શ્રી કૃષ્ણ.